આ ડોક્ટર રૂમમાં તો મારે તો હવે આવ્યો તો મને દાદા બેઠા હતી દાદા ગુરુ એક આ ભાઈ છે. કેમ છો મિત્રો? આ દાદા બીજા દાદા પાસે જાઉં. કેમ છો દાદા? અરે મજા દ્વારકા દીધી ગયા છે. મારે મટી ગયું. હા મટી ગયું. મારે 100 મહિના છે મટી ગયા. અત્યારે ગોળી આવી પડતી અત્યારે લગભગ તમે કોઈ દ્વારકા હેડ તો જાઉં. શું થતું દાદા? મારે હોવાથી 10 પકડા થઈ જાય. ભેજ બેડનું મશીન વગાડી દીધા મટી ગયું મારે. આ ડોક્ટર સાહેબ આ એવા ડોક્ટર સાહેબ પાસે આવીશું આજે સમાજ સેવા જેવું છે. સમાજ સેવા જેવું છે. સમાજ જેવું છે. કોઈ રૂપિયા કમાવાનો નથી. નથી. પણ બહુ સારા ડોક્ટર સાહેબ છે. બરાબર. અને રિઝલ્ટ એનું સારામાં સારા છે. લગભગ 200 કિલોમીટર થી લોકો આવે છે. પેશન્ટો આવે છે. હું પણ લોબેની તો આવ્યો છું. બરાબર છે. અને ડોક્ટર સાહેબ સારા છે. સારા છે. તમારા જેવા આવા ઘંટા મોઢેની સેવા કરે છે એ ભગવાન જેવા અમારા ડોક્ટર છે. ઘરનો છોકરો પણ બહુ સેવાવાળો છે. સેવાવાળા છે. અમારે ખેડૂત છોકરો છે. કોઈ મોટા મિનિસ્ટર કે કોઈ મોટા આગેવાનનો છોકરો નથી. બરાબર, બરાબર. અને કામ સારું કરે છે. કામ સારું કરે છે. અને જો બધાને ઘંટા result- મોઢેને હેડ તો કરી નાખે રોજ એટલે લોટે જવાનું ભાડામાં જવાનું અમારા ઉંબરીની બાજુમાં હા આ બુકોલીની બાજુ ઉંબરી છે. બરાબર. એ માણસ 9 વર્ષથી કોમા પડ્યો હતો. બરાબર. આ ડોક્ટર સાહેબે બોલતા કરી આયા. કરી નાખ્યા. કેટલા વર્ષથી? ખૂબ ખૂબ ધન્યવાદ 9 કહેવાય. વર્ષથી કોમામાં હતા. ધન્યવાદ કહેવાય, હો, અને આ ધન્યવાદ. ડોક્ટર સાહેબે બોલતા કરી દીધા કો. બરાબર. બીજા કે અમે 9 લાખ રૂપિયા ખર્ચ્યા. બરાબર. પણ કોઈ નતા ઉભા થતા હોય લાયા ને એ વખતે કમ્પ્લીટ થઈ ગયા. હા, હા. અને અત્યારે અમારે લગભગ અત્યારે બધા ગામોનો લગભગ સહકાર આ ડોક્ટર સાહેબને બહુ. ખૂબ ખૂબ હા હવે હવે રૂપિયા કમાવા નથી બેટા. આ તો માનવ સેવા છે. માનવ સેવા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. જુઓ ઉપરલી ગામના આ એક આ દાદા છે એમને પણ જો એમને મટી ગયેલું છે. ડોક્ટર સાહેબને બહુ બહુ ધન્યવાદ છે. ડોક્ટર સાહેબ બહુ સેવા કરે છે. પૈસા ખાલી કેસમાં તો કેટલા લે છે? ખાલી 50 રૂપિયા લે જ છે. અને 300-400 રૂપિયામાં તમે હેડતા થઈ જાઓ. આ તો એવું તો પાટણ જો ને તો તમને દવાખાનામાં સરળ તો 500 રૂપિયા તો અત્યારે તો 700 રૂપિયા કેસના થઈ ગયા. 800 થઈ ગયા દાદા. 800 કેમ? હા. એટલા થઈ ગયા તારે હવે તો એટલા તો પૈસા થતા જ નથી. માણસ ફરવા મળે ફરવા અને મળે. ઘેર સાર પૂળો ઢોર દો છોકરા બીજા બધું કામકાજ કરવા મળે. એના કરતા મોસમ પડે એના કરતા બહુ સારું છે. સારું કહેવાય. તો બહુ મિત્રો આવજો હોય ગામ ભૂકોલી છે બનાસકાંઠાનું ગામ છે. અને તમે ભૂકોલી આવે પૂછશો તો તમને દરેક ને દવાખાનું બતાવશે. બતાવશે કોઈ લોકો એમ નહીં કે તમે ચોઈસ ભૂકોલી ગામ છે બનાસકાંઠાનું અને આવશો તો તમે ડોક્ટરનું દવાખાનું બતાવજો. જય માતાજી મિત્રો. આજે આ બધા લેડીઝના રૂમ છે એ રૂમમાં પણ હું આજ પ્રવેશ થયો હતો એટલે હમણાં થોડો મુલાકાત લો. આ લેડીઝો બધો હાવ ખાસો બોલ છે. શું થાય છે તમારે? ઉડમ થાય છે એટલે કેટલા થાય છે આવો ધ્યાન થાય છે. આમ કેવું છે? સારું છે. ક્યાં ગામના ભારતના ડીસા પેલી કોરા આવ્યો એટલે બધા ડીસા તો દવાખાનું પાલનપુર મેં આટલે આવી છે. સરસ દવા કરે છે. સારી કરે છે. તો આખા બધા હું પૂછી રહ્યું કેવું છે? હાજી કેમ છો? શું છે તમારી તકલીફ થાય? સારું છે. સરસ. શું તમે ક્યાં ગામના? વારા વાહ થારા બાજુ જાય છે. થારા બાજુ જાય છે વારાથી. શું થાય છે? ગુડમ તકલીફ થાય એટલે આમ સારું છે. 2 વખત આવે મટી ગયું. આ ગામ બુકોલીના ડોક્ટર સાહેબ બહુ સારા છે અને આપણા ઘંટા મોરચાની સેવા કરે છે. બરાબર છે. એટલે મટી જાય છે એટલે ચાર પછી ઉભો થતા હવે એકી ફેર ઉભો થઈ ગયો છે. બહુ મજા આવી ગઈ. કહો ડોક્ટર સાહેબ હોય આવવું જ જોઈએ. અને આવા લોકો જો ઘંટા મોરચાની વ્યવસ્થા કરી જ છે. તો બીજે પણ બેઠા છે એમની પણ મુલાકાત લઈએ. કેમ છો માજી? સારું છે. શું થતું હતું? શું થતું ગુડમ? હેડી ના કરતા 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 ઓમ કરતા હોય કરતા કરતા હવે લાવો મારો બેટો આ તો કાઠું હતું. કેમ કે લોટે દવા જાઓ આપણે જાદરૂમ જાઓ બરાબર વારામ દવા જાઓ કાઠું હતું. હોય આજે સારું થઈ ગયું તો હોય જવાય ને આપણે તો. ક્યાં ગામને તમે? શિયોરી રતનપર અહીંયા ડોક્ટર આવી ગયા. મલક માં તો ના હોય હમું શું? આ ડોક્ટર આપણા ભગવાન કહેવાય. સરસ. પૈસા પાછા ઓછા. કેટલા પૈસા છે? ઘણા નહીં લેતા ને. ડોક્ટર સાહેબ હારા છે. સારું. કેટલા આ બાજુને શું થાય?
કેસરનો પ્રોબ્લેમ છે. કેસરનો પ્રોબ્લેમ સાર મટી જાય. લ્યો શું થાય તમને? અમારે આ ગુડમ બની બાજુ ગુડા પાણી પીવો હાલવા ના જ જાઓ. જો મરતો ને ઓવે, ને હવે ઘંટે જે તે આવી વ્યવસ્થા હોય ખાવ છે તું છે ફોન આવડાવડા રાખે અને દવા હાથમાં તમે લાયા તો ઉભર તો હા પૂરે આવું છે હા ભણવા રોજ ને મારી માની જોવે આટલા હાસુ બોલ્યા છે અને વેવાઈને કેવો રાખો હવે નાના મોહમ્મદ નથી કહે તારી માતા એવી છે ને મારી માની જોવે ને વાત હારી હો એ હારે જો મુલાકાત લીધી પણ તમારી મુલાકાત એવા દાદી પણ જે ચોરીઓ આપણું કોપું નહીં કરતા એટલો જ કરે ને એમ તો હારા ઘરની કહેવાય કોઈ જબરા ઘરની છે પણ આ તો છોકરા નાના નહીં માનતા હોય ને હોય ને નાના મારા તો એવો તો હોય તો આપણો વસ્તાર કરે તો થાય એવો તો હારું ઠીક છે બસ સારું હવે તમારે આવું થઈ ગયું બસ મટી જાઓ તમારે કેમ હેઠું થઈ અરે તરતી તરફ એ દાડે આ વડા છે અને આ તરફ આવું થઈ ગયું સરસ સારું રહ્યું કહો બહુ થઈ ગયું હવે તો બેસી દુવા દવા કા હે શંકર ગાય રાખે છે જોડા હે પછી વેવેન ને જાઓ એ ધર્મજી ગાડી ખડી દેવડા તો આટલું બધું આ પેલા સત્ય કહે મારા હેડી સત્ય કહે પણ હવે જો મજા આવી ગઈ જો હારું તાર આ દવાખાનું ભૂલવું ને મોટા મોટા દવાખાના આપણે કોઈ ગળા ને મોટા મોટા હોય ને એ લોકો આપણે ગળતા ના આવે પણ નાના માણસો આપણે ના આવો કે નાના માણસો આપણે કે આપણી સેવા કરે તો આ ડોક્ટર જબર છે આપણે તો ભગવાન ગૌરવ જેમ અમને આશીર્વાદ ડોક્ટર સાહેબ ને આવજો માટે તો બધું કમ્પ્લીટ થઈ ગયું.